ખેડૂત મિત્રો નમસ્કાર, જય શ્રી રામ। આજે આપણે માઇકોરાઇઝા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આપણા પાકમાં જ્યારે મૂળના વિકાસની વાત આવે છે ત્યારે હ્યુમિક એસિડ પછી જો કોઈ નામ મનમાં આવે છે તો તે માઇકોરાઇઝાનું જ આવે છે। માઇકોરાઇઝા શું છે, કેટલો ડોઝ આપવો જોઈએ અને શ્રેષ્ઠ પરિણામ માટે કઈ અવસ્થામાં આપવું અને કઈ કઈ કાળજી રાખવી જોઈએ તે બધું આ વિડીયોમાં જાણશું। જો તમે માઇકોરાઇઝાનો ઉપયોગ કરો છો અને યોગ્ય કાળજી ન રાખો તો પછી તેનો ઉપયોગ કરવો કે ન કરો બંને સરખું જ થઈ જાય છે। તો ચાલો થોડું વિગતવાર સમજીએ કે માઇકોરાઇઝાથી તમારા પાકમાં શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવી શકાય। સૌથી પહેલા સમજીએ માઇકોરાઇઝા શું છે। માઇકોરાઇઝા કોઈ ખાતર કે દવા નથી, આ એક ફૂગ છે, ખાસ કરીને મિત્ર ફૂગ। આ ફૂગ છોડ સાથે મિત્રતા કરીને દૂર દૂર રહેલા પોષક તત્વોને છોડ સુધી પહોંચાડે છે। માઇકોરાઇઝા છોડના મૂળ સાથે સહજીવી સંબંધ બનાવે છે અને મૂળ સાથે મળીને કામ કરે છે। આધુનિક ભાષામાં માઇકોરાઇઝા છોડના મૂળ સાથે કોલેબોરેશન કરે છે। હવે જાણીએ માઇકોરાઇઝાનું કાર્ય। માટીમાં રહેલા ઘણા પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, કેલ્શિયમ, ઝિંક, બોરોન, આયર્ન, મેંગનીઝ આ બધા ઘણીવાર મૂળની પહોંચથી દૂર હોય છે। માઇકોરાઇઝા આ તત્વોને દૂર દૂરથી ખેંચીને મૂળ સુધી પહોંચાડે છે। છોડ પ્રકાશ સંશ્લેષણથી જે ખોરાક બનાવે છે તેમાંથી શુગર અને કાર્બોહાઈડ્રેટ મૂળ દ્વારા બહાર છોડે છે। આ શુગર માઇકોરાઇઝા ફૂગ લે છે અને બદલામાં માઇકોરાઇઝા પોતાની ફેલાયેલી મૂળ જેવી રચના દ્વારા પોષક તત્વો છોડ સુધી પહોંચાડે છે। માનો કે તમારી પહોંચથી દૂર કોઈ વસ્તુ હોય અને કોઈ ભાગીદાર તમારી પાસે બેઠા બેઠા એ વસ્તુ લઈ આવે, એ જ કામ માઇકોરાઇઝા કરે છે। અથવા કહીએ તો માટીમાં રહેલા દૂર દૂરના પોષક તત્વોને છોડ સુધી પહોંચાડવાની પાર્ટનરશિપ સિસ્ટમ છે માઇકોરાઇઝા। આગળ વધતા પહેલા એકવાર વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો તમે ક્યારે માઇકોરાઇઝાનો ઉપયોગ કર્યો છે। હવે જાણીએ માઇકોરાઇઝાના ફાયદા। મૂળનો વિકાસ ખૂબ સારો થાય છે, પોષક તત્વો સરળતાથી મળે છે, લાંબા સમય સુધી અસર કરે છે, છોડને ઘાટો લીલો અને તંદુરસ્ત રાખે છે, ગ્રોથ માટે ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે। મહત્વની ચેતવણી: માઇકોરાઇઝાને રાસાયણિક ખાતર અને દવાઓ સાથે ન મિક્સ કરો, જેમ કે ડીએપી, યુરિયા, એસએસપી, સલ્ફર, રાસાયણિક કીટનાશકો, કારણ કે માઇકોરાઇઝા એક જીવંત ફૂગ છે। રાસાયણિક દવાઓ સાથે મિક્સ કરવાથી તે નષ્ટ થઈ જાય છે। ડોઝ: ગ્રેન્યુઅલ દાણેદાર ફોર્મ 4 કિલોગ્રામ પ્રતિ એકર, મુખ્યત્વે માટી દ્વારા સોઇલ એપ્લિકેશન। ઉપયોગ સમયે કાળજી: માઇકોરાઇઝાને સિંગલ જ ઉપયોગ કરો, ઉપયોગ કરતા 5 થી 7 દિવસ પહેલા અને 5 થી 7 દિવસ પછી કોઈ પણ રાસાયણિક ખાતર અથવા દવા ન આપો। ખાસ કરીને સોઇલ એપ્લિકેશન વખતે આ કાળજી ખૂબ જરૂરી છે। જો તમે રાસાયણિક ખાતર સાથે મિક્સ કરીને ઉપયોગ કરવાનું વિચારો છો તો અમારી સલાહ છે કે ન કરો। કયા પાકમાં ઉપયોગ કરવો? તમામ પ્રકારના પાકમાં, લગભગ બધી જ શાકભાજીમાં, ખાસ કરીને લાંબા સમયના પાકમાં, 2 મહિના કે તેથી વધુ સમય લેતા પાકમાં। માઇકોરાઇઝા મૂળ સાથે જોડાઈને લાંબા સમય સુધી પોષક તત્વો પૂરા પાડે છે, છોડને હેલ્ધી રાખે છે અને મૂળના વિકાસમાં શાનદાર પરિણામ આપે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર।